સાબરકાંઠામાં સાબર ડેરીનો મામલો વધુ ગંભીર બન્યો છે। વિરોધ પ્રદર્શન બાદ યુવાન પશુપાલકનું અચાનક મોત નીપજ્યું। પશુપાલકના મોતને લઈને પોલીસ પર ગંભીર આરોપ થઈ રહ્યા છે। એક્સપાયર થયેલા ટીયર ગેસના સેલ છોડ્યા અને જેના કારણે આ પશુપાલકને ગુંગળામણ થઈ અને તેમને હજી સારવાર મળે તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું। યુવાન પશુપાલકનું મોત થતાં પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે તેમણે એક્સપાયર થયેલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને એ ગેસ શ્વાસમાં જવાથી આ ખેડૂતને ગુંગળામણ થઈ હતી, શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને સારવાર માટે હજી તેઓ દવાખાને જઈ જ રહ્યા હતા, પરંતુ અધવચ્ચે તેમનું મોત નીપજ્યું હતું, જેના કારણે હવે આ આંદોલન વધુ વેગ પકડી રહ્યું છે। એક તરફ 74 આગેવાન સહિત 1000ના ટોળા સામે ફરિયાદ પણ દાખલ થઈ છે। કેટલાક પશુપાલકોની ધરપકડ થઈ છે, અટકાયત થઈ છે તેવા પણ અહેવાલ છે। હવે પશુપાલકો એ માંગ કરી રહ્યા છે કે પહેલા તે પશુપાલકોને છોડો, પછી ભાવફેરની વાત કરીશું। એવું થયું કાલે અમારા ઉપર નિર્દોષ ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે। એ સેલ બનાવે છે 2015ની પ્રોડક્ટ બનાવેલી છે, 2018માં એક્સપાયર ડેટ થાય છે અને એવા એક્સપાયર ડેટ સેલ છોડ્યા। એ ભાઈને વાગ્યું ગુગરામણથી, એ ભાઈ અમારે એક્સપાયર થઈ ગયા। આ ભાઈને ન્યાય નહીં મળે અને અમારા 70 સભાસદ અંદર છે, એમની ભાઈ ન્યાય નહીં મળે, એમની છોડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આનાથી પણ હિંસક આંદોલન કરવામાં આવશે।